ભાજપના લોકસભા બારડોલીના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા કામરેજના ઉમા મંગલ હોલ ખાતે કામરેજ તાલુકાના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને લોકસભામાં ભાજપના હાથ વધુ મજબૂત કરવા હાકલ કરી હતી। ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ ભાજપના તમામ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર ખૂબ તેજ કરી દીધું છે। લોકસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થવાની શક્યતાઓ છે। તમામ રાજકીય પક્ષો ફરી એકવાર સક્રિય થઈ ગયા છે અને ધીમે ધીમે એક પછી એક ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે। ભાજપ દ્વારા પણ ગુજરાતના 15 જેટલા ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે। બારડોલી લોકસભા બેઠક પર ફરી પ્રભુ વસાવાને ટિકિટ આપવામાં આવી છે। ત્યારે પ્રભુ વસાવાએ કામરેજ ખાતે તાલુકા ભાજપના કાર્યકરો સાથે એક અગત્યની બેઠક યોજી હતી અને કાર્યકરોને લોકસભાની ચૂંટણીને લઈને કામે લાગી જવા આહવાન કર્યું હતું। તેમજ આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈને મીડિયા સાથેની વાતચીતમાં પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે આખા દેશમાં વિપક્ષો એક થઈને ચૂંટણી લડવા નીકળ્યા છે, ત્યારે આ સમયે દેશના રાજા પ્રમાણિક રીતે કામ કરે એ સાબિત થાય છે અને આવા ગઠબંધનથી કોઈ ફરક પડવાનો નથી। રાષ્ટ્ર નેતૃત્વ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેપી નડ્ડા સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ તેમજ પ્રદેશનો અમારો ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને પાર્ટીએ મને 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના આવનારી ચૂંટણીના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે। ત્યારે તે સંદર્ભે આજે મારી 23 બારડોલી લોકસભાના કામરેજ તાલુકા મંડળના કાર્યકર્તા, આગેવાનો, વડીલો અને સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે આજે એક શુભેચ્છા મુલાકાત કરવાનો કાર્યક્રમ હતો। મોદીના નેતૃત્વમાં લડવામાં આવનારી લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપના 15 જેટલા ઉમેદવારો ગુજરાતમાંથી જાહેર થઈ ચૂક્યા છે। ત્યારે તમામ ઉમેદવારો દ્વારા આવનારી ચૂંટણીમાં વિજયના લક્ષ્ય સાથે 5 લાખથી વધુ લીડથી ચૂંટણી જીતવા માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવાયો છે।